એક મોટું જંગલ હતું. જંગલમાં એક હાથી રહે. હાથી પણ કેવો જાડો મોટો હટ્ટો કટ્ટો. તે સાવ એકલો હતો. એટલે તેને થયું કે લાવ કોઈ મિત્ર બનાવું કે જેથી જીવન સુખીમય જાય અને હસી મજાક કરાય. એટલે જ ગયો. રસ્તામાં તેને સસલું મળ્યું. સસલાને તેને કહ્યું, સસલાભાઈ તમે મારી સાથે મિત્રતા કરશો? એટલે સસલાએ જવાબ આપ્યો, ના ભાઈ ના, તું કેટલો મોટો છે, તારો પગ ઉપર આવી જાય તો. એટલે હાથીએ કહ્યું, અરે ના ભાઈ, એવું હોતું હશે, હું મારા મિત્રને ખૂબ સાચવીશ. સસલું કહે, ના ભાઈ ના, મારે તારી સાથે મિત્રતા નથી કરવી. એટલે હાથી કહે, અરે સસલાભાઈ, કરી લો ને યાર મિત્રતા. એટલે સસલું ગુસ્સે થયું અને બોલ્યું, જા ભાઈ જા, નથી કરવી મિત્રતા. એટલે હાથીભાઈ તો આગળ ચાલ્યા. આગળ જતાં જતાં રસ્તામાં તેમને શિયાળ દેખાયું. એટલે તે શિયાળભાઈ પાસે ગયા અને શિયાળભાઈને કહેવા લાગ્યા કે અરે શિયાળભાઈ, તમે મારી સાથે મિત્રતા કરશો? એટલે શિયાળ કહે, ના ભાઈ ના, મારે તારી સાથે મિત્રતા નથી કરવી. એટલે હાથી કહે, અરે શિયાળભાઈ, કરી લો યાર મિત્રતા, હું સાવ એકલો છું. એટલે શિયાળ કહે, અરે ભાઈ, તું શાકાહારી છે અને હું માંસાહારી છું, એટલે આપણી મિત્રતા ના થાય. હાથી કહે, કંઈ વાંધો નહીં, હું તમારી મદદ કરીશ. શિયાળ કહે, અરે જાને ભાઈ યાર અહીંથી. એટલે હાથી તો ત્યાંથી પણ માયુસ થઈને ચાલવા લાગ્યો. આગળ જતાં તેને સરોવર દેખાયું. સરોવરમાં એક દેડકો બેઠો હતો. એટલે થયું કે લાવ દેડકાભાઈ પાસે જાઉં. એટલે તેને દેડકાભાઈ પાસે ગયો અને બોલ્યો, દેડકાભાઈ, મારી સાથે મિત્રતા કરશો? એટલે દેડકો બોલ્યો, ભાઈ, હું તારી સાથે મિત્રતા કેમ કરું? હાથી કહે, મિત્રતા કરો એટલે આપણે બંને હસી મજાક કરીશું. દેડકો કહે, ભાઈ માન ના માન, મેં તેરા મહેમાન, તારો પગ મારી ઉપર આવી જાય તો હું તો મરી જાઉં. એટલે હાથી કહે, અરે ભાઈ, હું એવું કંઈ જ નહીં કરું. પણ દેડકો કહે, જા ભાઈ, મારે પણ તારી સાથે મિત્રતા નથી કરવી. એટલે હાથી આગળ ચાલ્યો. હવે હાથી એકદમ માયુસ થઈ ગયો છે. હાથીને થયું કે કોઈ પણ મારો મિત્ર નહીં બને. એટલા મેં જતાં જતાં એને કૂતરો દેખાયો. એટલે કૂતરાને કહે, ટોમીભાઈ, તમે મારી સાથે મિત્રતા કરશો? એટલે ટોમી કહે, મિત્રતા તો કરું, પણ આપણી મિત્રતામાં કેટલો વિશ્વાસ કોને ખબર. હાથી કહે, હું જરૂર સમયે તમારી મદદ કરીશ. તો કૂતરો કહે, સારું, આજથી આપણે મિત્ર. એટલે હાથી તો થોડો ખુશ થયો પણ માયુસ પણ હતો. એટલે બોલે, ઠીક છે. કૂતરો કહે, જરૂર પડે તારે મારી મદદ કરજો. એટલે હાથી આમ ખુશ હતો અને આમ માયુસ હતો, કારણ કે હાથીને આકાશ જંગલમાં ફરી વળે પણ એક જ મિત્ર થયો હતો. હાથી તો જંગલમાં જતો હતો એટલામાં તેને ધીરે ધીરે અવાજ સંભળાવા લાગ્યો. એટલે તેને જોયું તો જંગલના બધા પ્રાણીઓ ભાગતા ભાગતા દોડે છે અને તેમની પાછળ એક વાઘ દોડતો જાય છે. એટલે હાથીએ ટોમીને બોલાવીને પૂછ્યું, અરે ભાઈ, આ બધું શું છે? એટલે ટોમીએ કહ્યું, અરે હાથીભાઈ, અમારી પાછળ એક વાઘ પડ્યો છે, તે અમને ખાવા માટે આવે છે. એટલે હાથી કહે, તમે ચિંતા ના કરશો, તમે બધા એક સાઈડ ઊભા રહો, હું એને જોઈ લઈશ. કૂતરો કહે, એ વાઘ બહુ તાકાતવર છે. એટલે હાથી કહે, તું ચિંતા ના કર, એને આવવા દે, હું જોઉં છું. એટલે કૂતરો કહે, ઠીક છે, તમારી મરજી. એટલે હાથી રસ્તામાં ઊભો થઈ ગયો. ત્યાં વાઘ આવ્યો. હાથી વાઘને કહે, ભાઈ, અહીંથી તું ચાલ્યો જા, નહીં તો મજા નહીં આવે. પણ વાઘ તેમાં માને તેમ ન હતો. એટલે હાથીને પણ ગુસ્સો આવવા લાગ્યો. એટલે હાથીએ તો લાત મારી. એટલે વાઘ તો દૂર જઈને પડ્યો અને પછી બધાના જીવમાં જીવ આવ્યો. પણ હાથીને તો કોઈ મિત્ર થયો નહોતો. એટલે માયુસ થઈને આગળ ચાલવા લાગ્યો. બધા પ્રાણીઓ પણ વિચારીને દુઃખી થવા લાગ્યા કે કાશ આપણે આની મિત્રતા કરી લીધી હોત. હાથીને આમ માયુસ જતા જોઈ બધા પ્રાણીઓ તેની સાથે મિત્રતા કરી લે છે અને એક સાથે સુખીમય હસી મજાક કરીને જીવન જીવવા લાગે છે. તો જોયું ને મિત્રો, મિત્રતા કરવા માટે સામેવાળાનું દિલ જોવું જોઈએ, ના કે એનું શરીર. માટે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય.